તો ભાઈ આજથી જવાનું છે 2 દિવસની સફરમાં. તો ક્યાં જવાનું છે એ તમને આગળની જર્નીમાં બતાવીએ અને થોડીક વારમાં આપણે નીકળવાની કરીએ તૈયારી. જો કે કપડાં પહેર્યા છે એટલે તમને આઈડિયા તો આવી જશે ક્યાં જતા છીએ. તો ભાઈ જોતા રહેજો, અમારી સાથે જોડાઈ રહેજો તો તમને પણ ખ્યાલ આવે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અત્યારે તમને કહેવાનું નથી અમે ક્યાં જઈએ છીએ, કાલે સવારે તમને બતાવશું કે આપણે ક્યાં જઈએ છીએ. તો ભાઈ જો આપણે થઈ ગયા છીએ રેડી અને હમણાં ઠેલા લઈ અને નીકળીએ. તો ચાલો. તો ભાઈ તીથુભાઈ આવી ગયા છે આપણી પાસે. તો તીથુભાઈ હું જાઉં છું ટાટા, તાર આવું છે? આવું છે હે? તો હાલો તાર કપડાં ભરી લે, હાલ ફટાફટ. તો ભાઈ તીથુભાઈ થઈ ગયા છે તૈયાર. તો ચાલો ફાઇનલી આપણી જર્ની થઈ ગઈ છે ચાલુ અને આપણે નીકળી ગયા છીએ ઘરેથી. તો ચાલો જઈએ, આજે જવાનું છે આપણે બસમાં અને નીકળીએ. તો ચાલો ભાઈ લિફ્ટ આવી ગઈ છે ને આપણે લિફ્ટમાં કરી દીધી છે એન્ટ્રી ને આપણે જઈ રહ્યા છીએ નીચે. ચાલો તો જો ભાઈ આપણી લિફ્ટ ખુલી ગઈ છે અને આપણે થઈ ગયા છીએ રવાના. ચાલો આપણે આપણી જર્ની તરફ. તો ભાઈ આપણે આવી ગયા છીએ લસકાણા ચોકડી અને જોઈ રહ્યા છીએ બસની વાટ. અને ભાઈ રાદડિયા મૂકવા આવ્યો છે આપણે અને બે ભાઈ જાય છે સફર તરફ. તો ભાઈ રાદડિયો મૂકવા આવ્યો છો ભાઈ, હાલ ને બે જાય ને ભાઈ બસમાં. તો જો ભાઈ કામધેનું ટ્રાવેલર છે અને ભાઈ ગાડી આવી ગઈ છે આપણી. તો ચાલો કામધેનુંમાં આજે સફર કરવાની છે ભાઈ. તો ભાઈ આપણી જર્ની થઈ ગઈ છે ચાલુ. તો ચાલો મિત્રો, તો આપણે જઈએ આપણા સોફા તરફ. ભાઈ આપણો સોફા નંબર છે 910. તો ભાઈ આપણે બેસી ગયા છીએ આપણા સોફામાં અને આપણી જર્ની થઈ ગઈ છે ચાલુ. ભાઈ કામધેનું ટ્રાવેલર છે અને મસ્ત બસ છે. તો ચાલો હવે તો તમને આઈડિયા આવી ગયો છે ક્યાં જઈ રહ્યા છીએ. તો ચાલો બતાવીએ કાલ સવારે. ત્યાં સુધી ટાટા બાય બાય. કામધેનું ટ્રાવેલર જો ભાઈ કાંઈ ન ઘટે. અને પછી ભાઈ આપણે ગયા કેબિનમાં ઘડીક વાર બેસવા. કીધું ચાલો જઈએ કેબિનમાં બેસવા, ઠંડો ઠંડો પવન ખાવા. તો ભાઈ ડ્રાઈવર સાથે ઘડીક વાર વાતચીત કરી અને ભાઈ આપણે પણ કેબિનની મોજ માણી ભાઈ ઘડીક વાર. તો ભાઈ ખૂબ મજા આવી ગઈ. તો ભાઈ આપણે હોટલમાં પહોંચી ગયા છીએ અને આપણે જે કામધેનુમાં જે સફર કરીએ છીએ બસ છે અને હાઈવે પરની હોટલ છે રાધે ને અહીંયા નામ લખેલું છે. તો ભાઈ આવી છે કંઈક હોટલ જુઓ તમે. તો ચાલો હોટલમાંથી થઈએ રવાના અને મળીએ સવારે. ત્યાં સુધી ટાટા બાય બાય. તો ફાઇનલી ભાઈ સવાર પડી ગઈ છે અને સવાર પડતાની સાથે જ આપણે પહોંચી ગયા છીએ ગામડે. તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ ગામડે. તમને ખાલી કીધું હતું ને આપણે ક્યાં જઈએ છીએ તમને કહેશું. તો આપણે જવાનું હતું ગામડે અને પહોંચી ગયા છીએ. તો થોડીક વારમાં આપણે બહારને બતાવીએ. તો ભાઈ આ છે ગામડાની મોજ. જોવો ભાઈ એકદમ બધા ખેતર લીલાછમ છે ભાઈ. અને ભાઈ જો ઓવડિયું વાડિયું બધે ભાઈ કેવી કેવી મસ્ત મસ્ત હોય ભાઈ. તો આ છે ભાઈ ગામડાની રોનક. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામડે અને જો ભાઈ આવી ગયું છે ગામ. તો ચાલો ભાઈ આપણે નીચે ઉતરીએ ગામ ઘર તરફ રવાના. ભાઈ ફાઇનલી આપણે બસમાંથી નીચે ઉતરી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો ચાલો જઈને બતાવીએ ઘરનો વ્યૂ અને ઘરે કોણ કોણ છે. તો ચાલો મળીએ ઘરે. તો ભાઈ જો આ છે આપણું ગામ. તો ભાઈ જો ખજૂરી પીપળિયાનું બોર્ડ મારી દીધું છે અને જો ભાઈ આવો કંઈક વ્યૂ છે મસ્ત મસ્ત. તો ભાઈ આ છે અમારી શેરીનો વ્યૂ. જો ભાઈ કેટલી મસ્ત શેરી લાગે છે ભાઈ. અને આપણે હવે ધીમે ધીમે પહોંચીએ છીએ ઘર તરફ. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ઘરે પહોંચી અને બતાવીએ તમને અમારું ઘર. તો જો ભાઈ ગામડે છે ને ફેરિયા કાંક આવી રીતના આવે બધું વેચવા અને ગામના લોકો બધા લે. તો જો શું આવ્યા છે ઝૂલાવાળા ભાઈ એવા લાગે છે. વાહ ભાઈ વાહ. તો બધા લઈ લેજો બબે બબે ઝૂલા રહ્યું. તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ઘરે લાભેશ્વર ભુવન. તો ચાલો ભાઈ આપણે જઈએ અંદર જોઈએ શું કરે છે બધા. વાહ ભાઈ વાહ જો મસ્ત. તો ભાઈ પહોંચી ગયા હો ફાઇનલી ઘરે. ચાલો મળીએ.